સુતજી મહારાજ શૌનકાદિક ઋષિમુનિને કહેવા લાગ્યા કે હે શૌનકાદિક ઋષિમુનિઓ, તમને એક કથા કહું છું. આ પૃથ્વી પર ભગવાનના 24 અવતાર થયા છે મેરે ભાઈ બહેન. સુતજી મહારાજને કથા કરાવવાનું કહે છે. 24 અવતાર થયા છે. આ 24 અવતારની અંદર ભગવાને ઘણા બધા રૂપો લીધા છે. પહેલો અવતાર ભગવાનનો સનત કુમારો, જે મેં તમને કાલે વાત કરી ગયો. સનત, સનંદન, સનાતન, સનક, આ 4 જે દીકરાઓ છે, માનસ પુત્ર છે બ્રહ્માજીના. આ ભગવાનનો પહેલો અવતાર. આપણે ત્યાં પૃથ્વી પર ભગવાનના કેટલા અવતારો છે? 24 અવતાર છે પૃથ્વી ઉપર. એમાંથી ભગવાને 23 અવતાર લઈ લીધા છે. એક જ અવતાર બાકી છે, એનું નામ છે કલ્કી. અને કલ્કી અવતાર કળિયુગની અંદર અંતમાં ભગવાન આવશે. આપણે આરતી બોલીએ ને બધા, દશમે કલંકી અવતાર પૃથ્વી નખલંકી કરશો પ્રભુ મલેશ ને મારી રાઘવજી, મલેશ ને મારી રાઘવજી, એ સેવક સુખ દેજો. એ કલ્કી અવતારનું નામ રાઘવ રહેશે. જે ભગવાનનો કલ્કી અવતાર થવાનો છે એનું નામ રાઘવ રહેશે. અને મલેચ્છ નામનો કોઈ રાક્ષસ થશે. ખબર નહીં હવે આટલામાંથી જ કોક થશે. આટલામાંથી એટલે કે આટલી આ પૃથ્વી છે ને એમાંથી વાત કરું છું. હા, આટલામાંથી એટલે કે આપણે આટલામાંથી એમ નહીં. નકર અત્યારથી કોક માણાને એટેક આવી જાય. નકર અત્યારે એમ કે દાદા અમને કોઈ મલેચ્છ નામનો રાક્ષસ થશે. તો ભગવાનના 24 અવતાર છે. એમાંથી પ્રથમ અવતાર છે સંત કુમારો. બીજો અવતાર છે વરાહ ભગવાન. ભગવાન વરાહ ભગવાને સમુદ્રમાં જઈ, એ આગળ કથા આવશે, હિરણાક્ષને મારીને વરાહ ભગવાને 2 દાંત વડે પૃથ્વી પાણીમાંથી બહાર કાઢી છે. ભગવાનનો બીજો અવતાર. એટલા માટે ભગવાનને વરાહ ભગવાન કહેવાય છે. ત્રીજો અવતાર ભગવાને નારદજીનો અવતાર થયો છે. ચોથો નારાયણનો અવતાર. પાંચમો કપિલ ભગવાનનો અવતાર. છઠ્ઠો અવતાર છે દત્તાત્રેય ભગવાન. સાતમો અવતાર છે યજ્ઞ ભગવાન. આઠમો અવતાર છે વૃષભદેવ. વૃષભદેવની કથા બહુ મસ્ત છે ભાગવતની અંદર. સમય હશે તો સંભળાવીશ તમને. આઠમો અવતાર છે વૃષભદેવ. નવમો અવતાર છે પૃથુ મહારાજ. 10મો અવતાર આપણે ત્યાં પૃથ્વી પર થયો છે એ મત્સ્ય અવતાર છે. 11મો કૃમા, 12મો ધન્વંતરી, 13મો મોહિની, 14મો નરસિંહ, 15મો વામન ભગવાન બનીને આવ્યા છે. નારાયણનો બીજો અવતાર વામન છે. એ વામન અવતાર ભગવાનનો 15મો અવતાર છે. પૃથ્વી પર આવીને બલિરાજાને પાતાળમાં નાખી દીધું. એ મસ્ત કથા છે. બલિરાજાની પાસે ભગવાન આવ્યા છે. શું બલિરાજાનું સમર્પિત છે ભગવાનની આગળ. જે વ્યક્તિ ભગવાનમય થઈ જાય ને પછી એને આ સમાજની અંદર, આ પૃથ્વી પર એને મોહ, આ માયા એને નથી ગમતી, એને ભગવાન ગમે છે. એટલા માટે સાધુ સંતો, એટલા માટે આપણા ઋષિમુનિઓ કહી ગયા છે, આ પૃથ્વી પરથી માયા છોડો, મોહ છોડો. સબ એ સબ મોહ માયા છે. આ બધી ઓછું કરો. માણસ પોતે જીવનમાં એનું બેલેન્સ વધારે છે. એનું બેલેન્સ વધારે છે, પણ ભૌતિક સુખોનું બેલેન્સ ઓછું નથી કરતો. એ બેલેન્સ માણસે ઓછું કરવું પડે તો મને તમને ભગવાન મળે. 16મો અવતાર ભગવાનનો પરશુરામ ભગવાન. 17મો વેદવ્યાસ. 18મો અવતાર રામ ભગવાન. રામ બનીને આવ્યા છે, રાવણનું મૃત્યુ કરે છે. 19મો અવતાર તો હોય ને એ ભક્તોની રક્ષા કરવા માટે હું પૃથ્વી ઉપર આવું છું.
જેણે જેણે પણ પૃથ્વી પર જેણે ભગવાનની પ્રાપ્તિ કરી લીધી છે, ભગવાનની સ્તુતિ કરી લીધી છે, એને ભગવાન મળવા આવ્યા છે. એ ભગવાન ભક્તની પાસે નથી ગયા, પણ સ્વયં સાક્ષાત પરમાત્મા ભગવાન ભક્તની પાસે આવ્યા છે. દેખ લો તુમ શબરી, સંત તુકારામ મહારાષ્ટ્રની અંદર, વિઠ્ઠલ આપણા સૌરાષ્ટ્રમાં જલારામ બાપા, શેઠ સગાળ છે, કેટલાય એવા ભક્તો છે. સુદામાન જો ને તમે, ભગવાન આવ્યા છે ભક્તને મળવામાં. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિભરતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનાં સૃજામ્ય પવિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દૃષ્ટતા ધર્મ સંસ્થાપનાશાય સંભવામિ યુગે. ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન યુગ યુગની અંદર ભગવાન જન્મ લેશે અને આપણા ધર્મની રક્ષા કરશે. અને મેરે ભાઈ બહેન, આપણો સનાતન ધર્મ છે. ये सनातन धर्म को छोड़कर तुम दूसरे धर्म में क्यों जाओ? सनातन धर्म કેટલો વિશાળ છે. આ સનાતન ધર્મની અંદર આપણા ભગવાન કોણ છે? ગણપતિ, માતાજી, હનુમાન, શિવ, સૂર્ય, એ આપણા દેવતાઓ છે. માતાજીના મંદિરે જાઓ, રામકૃષ્ણના મંદિરે જાઓ, શિવના મંદિરે જાઓ. એ ધર્મને છોડીને બીજો ધર્મ. લોકો બધા ધર્મ પરિવર્તન કરે છે. મેરે ભાઈ બહેન, ધર્મ આપણો સનાતન ધર્મમાં તો બહુ ભરેલું છે. ધર્મની રક્ષા ભગવાન માટે થઈ એટલું જ નહીં, આપણે પણ આપણા ઘરે ધર્મની રક્ષા કરવી જોઈએ. આપણા ઘરની અંદર ધર્મની રક્ષા થવી જોઈએ. રોજ સવારે સ્નાન કરીને તમે બહાર નીકળો તો ઉંબર ઉપર સાથીઓ કરાય. રોજ સવારે ઉભા થાવ, ભગવાન સૂર્યનારાયણને એક લોટો જળ અર્પણ કરાય. રોજ સવારે ઉભા થઈને તમારા ઘરમાં મંદિર હોય ને ત્યાં એક નાનકડો એવો દીવો કરો. કોઈ બ્રાહ્મણ, સાધુ સંત કોઈ હાલા નીકળ્યા હોય રસ્તામાં, અથવા તમારા ઘરેથી પસાર થયા હોય, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો બાપજી, ઉભા રહો. જય રાધા વલ્લભ, બોલે જય રાધા વલ્લભ, આશીર્વાદ લો. તમારી ઘરે કોઈ પંખીડું, કોઈ ગાય કોઈ આવે, ચણ આપો, રોટલી આપો. આ ધર્મની રક્ષા મારે ને તમારે કરવા. અસત્ય ન બોલાય કદાપી. પણ અત્યારે કળીકાળ ચાલે છે મેરે ભાઈ બહેન. સત્યમ નાસ્તિ તપઃ શોચમ. જો શું થાય છે કળિયુગમાં? સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદીર્ણો ભોજિહ્વા વરાકાકુટભાષિણમ. સંસારમાં કલિકાળની અંદર કોઈ જગ્યાએ સત્ય વસ્તુ નથી રહી. છે કોઈ જગ્યાએ સત્ય? કોણ સાચું બોલે છે અહીંયા પૃથ્વી ઉપર? બોલો ને. ફાવે એમ જિંદગી જીવો છો ને ફાવે એમ માણસો જૂઠું બોલે છે અહીંયા. હોય વલસાડમાં ફોન કરે, ક્યાં છો? વાપી. લે, નીકળે વલસાડમાંથી, ખોટું બોલે, વાપી છું. જૂઠું, હાવ હાવ ખોટાડીનો. મારા કાઠિયાવાડીમાં શબ્દ છે ખોટાડીનો. તું ખોટાડીનો બહુ થા છો એમ કે. હા, જૂઠું બોલે વારંવાર. એના જીવનની અંદર 2 કલાકે 3 કલાકે બસ જૂઠું જ બોલતો હોય, ખોટું જ બોલતો. સત્ય અસત્યનો રાહ પકડે. મને વાંધો નથી, અને તમે પણ કઈ જાણી જોઈને કદાચ ન પણ બોલતા હોય, ચાલો સમજી લો. કદાચ આપણને એમ થાય અહીંયા ભાઈ જૂઠું બોલવા દો ને, કઈ વાંધો નહીં, પછી તો હું
ભગવાનની પાસે માફી માંગી. નહીં, મોઢામાંથી એક વખત શબ્દ નીકળે ને પછી એ શબ્દ પાછા નથી આવતા. એ પછી તરંગોની જેમ તમારા કાનમાં પાછા તમારી પાસે જ આવે છે. એક વખત બોલે ગયા પછી બીજી વખત પાછું નથી લેવાતું. અને કદાચ ખોટું બોલવાની, જૂઠું બોલવાની ફરજ પડે, ચાલો માની લો, પણ એક વાર જૂઠું બોલો, બીજી વાર બોલો, ત્રીજી વાર બોલો, પણ વારંવાર આવું કરવાથી તમને જૂઠું બોલવાની આદત પડી જશે. પછી સત્યનો રાહ નહીં પકડાવે તમને. એટલા માટે સત્ય બોલો, હંમેશા સાચું બોલો. ચાહે કોઈ ભી હો જાઓ, કંઈ પણ થઈ જાય, રૂપિયા ગમે લૂંટાઈ જાય, આપણે ગમે તે થાય, સત્ય જ બોલો. સત્યમાં ભગવાનનો વાસ છે. કાલે આપણે એક શ્લોક ગાઈ ગયા ને, સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ. ભાગવતની અંદર પહેલામાં પેલો શ્લોકની અંદર જ આપણને બતાવી દીધું છે કે છેલ્લે સત્યમ પરમ ધીમહિ. આ સંસારની અંદર મેરે ભાઈ બહેન, આ દુનિયામાં, આ જગતની અંદર ભગવાન પણ સત્ય નથી. ભગવાન પણ પહેલા નંબર પર નથી, બીજા નંબર પર ભગવાન છે. ભગવાન કરતા પણ એક અધિક કોઈ છે, એનું નામ છે સત્ય. નકર અહીંયા લખી શકત વેદવ્યાસ કે રામ પરમ ધીમહિ, અથવા તો વિષ્ણુ પરમ ધી, અથવા તો કૃષ્ણમ પરમ, અથવા તો શિવ પરમ ધીમહિ. ના, વ્યાસજીએ એમ લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. મેરે ભાઈ બહેન, તમારા આજુબાજુમાં કદાચ કંઈ ખોટું થતું હોય અને કદાચ કોકને આપણને બચાવવાની તમારી પાસે ફરજ પડે તો ત્યાં સત્ય બોલાય. આપણું શાસ્ત્ર સત્ય બોલવા માટે હા કીધું છે. અસત્ય બોલવાના પણ કારણો હોય છે. આપણે ત્યાં 3 જગ્યા પર અસત્ય બોલાય. એક બાજુ હું તમને સત્ય બોલવાનું કહું છું, પાછું તમને એવું થશે કે આ દાદાને શું થયું કે એક બાજુ હા સત્ય બોલવાનું કે ખોટું બોલવાનું ના પડે ને એક બાજુ હા પાડે, આમ કેમ? પણ હા કહું છું તમને, બોલો, ખોટું બોલજો, પણ 3 જગ્યા ઉપર. નંબર 1, તમે કોઈ 3 રસ્તા 4 રસ્તા ઉપર બેઠા હો અને તમારે બાજુમાંથી કોઈ ગાય પસાર થઈ ને એને કોઈક મારતો હોય, એ ગાયને કોઈ મારી નાખવાનો હોય અને ગાય કદાચ આપણા એ 3 રસ્તા પર બેઠા હોય ને આપણે ગાય આમ વળી ગઈ હોય અને પેલો માણસ પાછળ પાછળ દોડતો દોડતો આવે અને આપણને પૂછે, એ ભાઈ ગાય ક્યાં ગઈ? અને એ સમયમાં ગાય ગઈ હોય આમ ને આપણે જો સાચું બોલીએ તો ગાયની હત્યા થાય તો પાપ લાગે. તો એ સમયમાં ત્યાં અસત્ય બોલવાનું શાસ્ત્રમાં કીધું છે કે ગાય ભાઈ આમ નથી ગઈ, ગાય આમ ગઈ છે. ત્યાં ખોટું બોલી શકાય. નંબર 2, કોઈ દીકરીનું વ્યવિશાળ માટે કોઈક આપણી ઘરે આવ્યું હોય, તે બધા માણસો હોય ને તે બાજુમાં કદાચ આંટો મારવા જાય, એની ઘરે તો કલાક બેસે પણ બાજુમાં પણ ખાલી ખોટું જાય. શું કામ ખબર છે? કે ઘરના માણસો તો બધા છોકરીને સારું જ કહેતા હોય કે નહીં અમારી છોકરી રૂડી છે, રૂપાળી છે, બહુ કામે કાજે બહુ કામ કરે. એ તો હવે એ જ જાણે, ભગવાન જ જાણે કેટલી કામ કરે. એમ તો કહેવાય નહીં કે રિમોટ લઈને આખો દિવસ 24 કલાક ટીવીમાં સામે બેસી જાય, એમ તો કહેવાય નહીં. અને કામ તો હું પાણીનો ગ્લાસ ભરતા નથી આવડતું એમ, પણ તોય એના ઘરના તો ખોટું બોલે ને કે ભાઈ અમારી છોકરી બહુ ડાય છે, હા આટલું ભણેલી છે ને બહુ કામ કરે છે, બધું આવડે, સેન્ડવિચ બનાવતા તો એટલી સરસ આવડે, એમ કે તારી ભલે સેન્ડવિચ આવડતી જ ન હોય પણ ખોટું બોલે. અમારી છોકરીને તો તમને ખબર નહીં, અમારી છોકરીને તો દિવાળી આવે ને ત્યારે રંગોળી એટલી સરસ પૂરી કરે, એટલી રંગોળી પૂરે, પણ સ્ટીકર જ લગાડે, એ કઈ રંગોળી પૂરે નહીં, પણ વખાણ કરે એના ઘરના.
પણ એ જે બધા છોકરા તરફથી આવ્યા હોય ને એની માસી કે એના માસા કે એના કાકા કાકી એને પહેલેથી કીધું હોય કે તારે બાજુમાં જાઓ ને આ છોકરીના લેખા જોખા તારે લેવા, જેથી કરીને ખબર પડે કે આ છોકરી કેવી છે. એટલે બાજુમાં આ લોકો ફરવા જાય, જે લોકો આવ્યા હોય ને ત્યાં જાય અને બાજુવાળાને પૂછે, ભાઈ અમે જો આ છોકરીને જોવા માટે આવ્યા છે અને તમારી બાજુમાં જે ભાઈ જે છોકરી છે એ અમને ગમી અને સારું લાગ્યું, પણ તમારું શું કહેવું છે, કેવી છે છોકરી? તો એ સમયે ત્યાં ભગવાને ખોટું બોલવાનું કીધેલું છે. એ સમયે એવું કહેવાય કે નહીં ભાઈ તમારી વાત સાચી છે, છોકરી ડાય છે, રૂડી છે, રૂપાળી છે, છોકરી ઘરનું બધું કામ કરે, એવું કહેવાય. ત્યાં જો એમાં સાચું બોલવા જાય ને કે ના રે ના કાંઈ કામ નથી કરતી, હા 10:30 વાગે સવારે ઊભી થાય. આવું જો આપણે કહેવા જાય ને તો એ વેવિશાળ ત્યાં તૂટી જાય. 10:30 વાગે ઊભી થાય અને 4:30 વાગે એને પાણીપુરી ખાવા જોઈએ સાંજની, અને રાત્રે 11 વાગે પીઝા ખાવા જોઈએ. અને એમ તો કહેવાય નહીં કે ચોપાટી ઉપર રાત્રે 1:30 વાગે આઈસ્ક્રીમ ખાવા જાય, એમ એવું ન કહેવાય. એટલે ત્યાં ખોટું બોલવાને ભગવાને કીધું છે કે ના છોકરી ડાય છે, રૂડી છે, રૂપાળી છે. અને નંબર 3, કોઈ જગ્યાએ કોઈ બ્રાહ્મણનું ધન પડાવી લેવાનું હોય અને આપણને ખબર હોય તો ત્યાં ભગવાને ખોટું બોલવાનું કીધું છે, જૂઠું બોલવાનું કીધું છે. આ 3 જગ્યા પર જૂઠું બોલવું. પણ અત્યારે મેરે ભાઈ બહેન સત્ય કોઈ જગ્યાએ નથી રહ્યું. જ્યાં જોઈ ત્યાં બધા જ મનુષ્ય પોતાના જીવનમાં અસત્યનો સહારો લે છે. પછી પોતાનું નોકરી હોય, બિઝનેસ હોય, પોતાના ઘરની, અત્યારે તો પોતાના પરિવારની ઘરની અંદર પણ માણસો અસત્યનો સહારો લે છે. કોઈની પર વિશ્વાસ નથી અત્યારે.